શ્રી A.Z. કનેરિયા પ્રાઇમરી સ્કૂલ ધોરણ 8 વિષય વિજ્ઞાન હોમ લર્નિંગ ઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું પ્રકરણ 16 પ્રકાશ। દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોમાંથી ઓળખીએ છીએ। ઇન્દ્રિયો દ્રષ્ટિ એક સૌથી મહત્વપૂર્ણ એટલે કે સેન્સ હોય છે। એમાં આપણે ઘણી બધી પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્યો, આપણી આસપાસ બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ। આપણે વાદળો, મેઘધનુષ્ય, આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ। રાત્રિના સમયે ચંદ્ર અને તારાઓ પણ જોઈએ છીએ। તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્યો જોવા સક્ષમ છો। 16.1 વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે? વોટ મેક્સ ધીસ વિઝિબલ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો? તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી। જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈએ છીએ। આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે। આગળના ધોરણમાં તમે શીખ્યા છો, પોલીસ ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે। અરીસો તેના પર અપાત થતા પ્રકાશની દિશા બદલે છે। તમે કહી શકો કે સપાટી પર અપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? ચાલો આપણે જોઈએ। 16.2 પરાવર્તનના નિયમો, લોસ ઓફ રિફ્લેક્શન। પ્રવૃત્તિ 16.1 પ્રવૃત્તિ સમજીએ। એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો। એક કાંસકો લો અને તેના મધ્ય ભાગ સિવાય બધા દાંતા બંધ કરો। આ હેતુ ઉદ્દેશ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો। કાંસકાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડો। કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો। આકૃતિ 16.1માં બતાવ્યા પ્રમાણે ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો। હવે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો। પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો। આકૃતિ 16.1માં જુઓ તમે શું અવલોકન કરો છો? અરીસા પર અથડાયા અપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે। પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને અપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે કહે છે। જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે તરીકે ઓળખવામાં આવે છે। આ બંનેની વ્યાખ્યા છે, અપાત કિરણ ને પરાવર્તિત કિરણ। હવે પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે। વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ બીમ હોય છે જે કેટલાક અલગ અલગ કિરણોનો બનેલો હોય છે। સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દ એ ઉપયોગમાં લઈએ છીએ। તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, અપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો। અરીસો અને કાંસકો દૂર કરો। જે બિંદુએ અપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90° કોણ બનાવતી રેખા દોરો। આ રેખા એ પરાવર્તન સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ નોર્મલ કહેવાય છે। આકૃતિ 16.2માં લંબ અને અપાત કિરણ વચ્ચેના કોણને અપાત કોણ એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ LI તથા એટલે કે ખૂણો I તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ એંગલ ઓફ રિફ્લેક્શન ખૂણો R કહે છે। આકૃતિ 16.3માં આ દર્શાવ્યું છે। અપાત કોણ અને પરાવર્તન કોણ માપો। આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। અહીં કોષ્ટક 16.1માં માહિતી ભરો। શું તમે આપાત કોણ અને પરાવર્તિત કોણ વિશે? જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે। અહીં કોષ્ટક આને પરાવર્તનનો નિયમ કહેવાય। અહીં પ્રેક્ટિકલી ચિત્રના માધ્યમથી જુઓ। પ્રવૃત્તિ 16.2
આ વખતે સખત કડક કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે તે રીતે મૂકો. શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો. પરાવર્તિત કિરણ જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર દેખાય. કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય. શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો? કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો. ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો. તમે શું અનુમાન કરો છો? કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં જુઓ. આ વારે વારે પ્રયત્ન કરવાનો છે. જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલન રજૂ કરે છે. અપાત કિરણ, અપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક સમતલમાં હોય છે. જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતાં અલગ સમતલ બનાવો છો. પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી. તે શું સૂચવે છે? તે સૂચવે છે કે આપાત કિરણ, આપાત બિંદુ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ છે. ખાસ યાદ રાખો. અહીં દર્શાવ્યું છે. ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી અને બુજોએ વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી. તમે પણ સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો છો. આ પ્રવૃત્તિઓને કિરણ વર્ણરેખા રેસ્ટ્રિક ઉપકરણને ઉપયોગ કરીને પણ કરી શકાય. આ ઉપકરણ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરેલી કિટમાં પણ ઉપલબ્ધ છે. બુજોએ યાદ કર્યું કે આગલા ધોરણમાં તે સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો લક્ષણો ભણ્યો હતો. તે ગુણધર્મો તેને યાદ કરાવવા પહેલીએ પૂછ્યું, શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું? શું તે વસ્તુના કદ જેટલા જ કદનું હતું? અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું? શું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું હતું? આ બધા પ્રશ્નો એને કર્યા. નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડું વધારે સમજીએ. પ્રવૃત્તિ 16.3 સમતલ અરીસા PQની સામે પ્રકાશનું એક ઉદ્ગમ 0 મૂક્યું છે, એટલે કે O મૂક્યું છે. બે કિરણો OA અને OC તેના પર આપાત થાય છે. આકૃતિ 16.5 મુજબ શું તમે પરાવર્તિત કિરણોની દિશા શોધી શકો છો? સમતલ અરીસા PQની સપાટી પર બિંદુ A અને C પાસે લંબ દોરો. પછી બિંદુઓ A અને C પાસે પરાવર્તિત કિરણ દોરો. આ કિરણો તમે કેવી રીતે દોરશો? AB અને CD ને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. તેમને આગળની દિશા લંબાવો. શું તેઓ એકબીજાને મળે છે? હવે તેમને પાછળની દિશામાં લંબાવો. હવે તેઓ એકબીજાને મળે છે? જો હા, તો તે બિંદુ પર I અંકિત કરો. શું પરાવર્તિત કિરણો E પર રહેલા આકૃતિ 16.5માં દર્શાવ્યા મુજબ કોઈ અવલોકનકર્તાની આંખોને બિંદુમાંથી આવતા હોવાનો ભાસ થશે? કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I પર મળતા નથી, પરંતુ મળતા હોવાનો આભાસ થાય છે. એટલે આપણે કહીએ કે વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ I પર રચાય છે. તમે આગલા ધોરણમાં એ જોઈ ગયા. તમે 5મા ધોરણમાં શીખી ગયા કે આ પ્રકારના પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી. હવે અહીં જો આભાસી પ્રતિબિંબ અને એની આકૃતિ અહીં દર્શાવેલી છે. ત્યાં તમે વસ્તુઓ ઉપરથી સીધું અનુમાન લગાડી શકો. અને અહીં વ્હાઇટ બોર્ડમાં જે આકૃતિ દોરેલી છે એમાં નોર્થ અને A અને C બે એની બાજુઓ દર્શાવવામાં આવેલી છે. તેનું આકૃતિનું અવલોકન કરો અને તેમાં તમે શું શું શીખ્યા તેની એક નોંધ કરો. આપણે આ બધું આગળ 5મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. તેના દ્વારા આપણે એની એક અલગ સમજૂતી મેળવવાની રહેશે અને કોષ્ટક પણ પૂર્ણ કરવાનું રહેશે.
જો અહીં વસ્તુઓ પણ દર્શાવી છે. પી ક્યુ બંને એકબીજાથી અલગ પડતા છેડાઓ દર્શાવવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. અહીં પ્રેક્ટિકલી જુઓ. આ ઘટનાને પાશ્ચ્ય વૃત્તિક્રમ એટલે કે રિલેટરલ ઇન્વર્ઝન કહે છે. નિયમિત અને અનિયમિત પરાવર્તન, રેગ્યુલર એન્ડ ઇનરેગ્યુલર રિફ્લેક્શન. પ્રવૃત્તિ 16.4. ખાસ આ આકૃતિ બધાએ પોતાની બુકમાં દોરવાની છે. દોરી લીધી. હવે આગળ જઈએ. અનિયમિત સપાટીની જેમ અનિયમિત સપાટી પણ સમાંતર કિરણો આપાત થાય છે. આ બીજી આકૃતિ પણ દરેકે પોતાની રફ બુકમાં દોરવાની છે. ચાલો દોરો. ખાસ ધ્યાન રાખવાનું આકૃતિમાં કે અનિયમિત સપાટી પર આ જે કિરણો દર્શાવે છે તે કેવી રીતે હોવા જોઈએ. અહીં જો એનિમેશન વિડીયોની મદદથી આ દર્શાવવામાં આવ્યું છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમનો ઉપયોગ થાય છે. અહીં વિવિધ બિંદુઓ પણ દર્શાવવામાં આવેલા હોય છે. આ નિયમનો ઉપયોગ કરો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે. જ્યારે બધા સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. જો અહીં દર્શાવ્યું છે. બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય છે. અહીં નિયમિત પરાવર્તનની આકૃતિ પણ બધાએ દોરવાની છે. શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ? તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે. ઉદાહરણ તરીકે, ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે. આ રીતે આપણે ચંદ્ર જોઈએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. શું તમે આવી અન્ય વસ્તુઓના નામ આપી શકો? પરપ્રકાશિત વસ્તુઓના થોડી એવી વસ્તુઓ છે જે સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ. તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે. જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયંપ્રકાશિત વસ્તુઓ કહે છે. આ બધી સ્વયંપ્રકાશિત વસ્તુઓ છે. ખાસ ધ્યાનમાં રાખવી આ બધી વસ્તુઓ, એટલે ઉદાહરણ તરીકે આપણે નોંધી શકીએ. મારા મનમાં સ્વયંપ્રકાશિતની વસ્તુઓ, પણ મારા મનમાં એક પ્રશ્ન છે. જો પરાવર્તિત કિરણો અન્ય અરીસા પર આપાત થાય તો શું તે ફરીથી પરાવર્તિત થશે? ચાલો આપણે એ જોઈએ.
એક પ્રવૃત્તિ કરીએ, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. છેલ્લે તમે જ્યારે હેરડ્રેસરની મુલાકાત લીધેલી તે યાદ કરો. તે તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર છે તમારા માથાના વાળ પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હતા? પહેલીને યાદ આવ્યું કે આગલા ધોરણમાં વિસ્તૃત પ્રવૃત્તિના રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે સમજાવી શકો છો બે અરીસાના પરાવર્તનથી તમે કઈ વસ્તુઓ જોઈ શકો છો જે તમે સીધી ડાયરેક્ટ રીતે જોઈ શકતા નથી? પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે પણ કરવામાં આવે છે. હવે ગુણક પ્રતિબિંબો વિશે સમજીએ. મલ્ટિપલ ઇમેજીસ. સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે. તેનાથી તમે માહિતગાર છો. જો બે સમતલ અરીસાઓનું સંયોજક ઉપયોગમાં લઈએ તો શું થશે? ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 16.5. બે સમતલ અરીસા લો. તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90° કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો. તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાની એક વચ્ચે એક સિક્કો મૂકો. સિક્કાના કેટલા પ્રતિબિંબો તમને જોવા મળે છે તે જોવો. હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓના જુદા જુદા કોણ જેમ કે 45° ખૂણો, 60° ખૂણો, 120° ખૂણો, 180° ખૂણો વગેરે પર જોડો. અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધો. શું હવે સમજાવી શકો કે હેરડ્રેસરની દુકાને તમારા માથાના પાછળના વાળ કેવી રીતે જોઈ શકો છો? એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ ટેલિસ્કોપના સંખ્યાબંધ વાતો પેટર્ન્સ બનાવવા માટે કરવામાં આવે છે. તમે તમારી જાતે પણ કેલિડોસ્કોપ બનાવી શકો. હવે કેલિડોસ્કોપ પ્રવૃત્તિ 16.6 ના માધ્યમ દ્વારા સમજીએ. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની પટ્ટીઓ લો. એક પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિ 16.12 માં દર્શાવ્યા અનુસાર જોડો. અરીસાની આ ગોઠવણીને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાંથી જાડા ચાર્ટ પેપરની નળીમાં લગાવો. ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય. ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તક્તી વડે બંધ કરો કે જે છિદ્ર વડે તમે જોઈ શકો છો. તક્તીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડો. ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે જોડો. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડા ટુકડાઓ, રંગીન બંગડીઓના તૂટેલા ટુકડા પણ રાખો. ટ્યુબના આ છેડાને લીસા કરેલા ઘસેલા કાચની પ્લેટથી બંધ કરો. રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા રહેવા દો. તમારું ટેલિસ્કોપ તૈયાર છે. કેલિડોસ્કોપ તૈયાર છે. જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરહના પેટર્ન દેખાય છે. કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય પણ એક તરહ બીજી વાર નહીં જોઈ શકો. ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા તથા કલાકારો કેલિડોસ્કોપની ઉપયોગની નવી નવી કલ્પનાઓ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ પણ વીંટાળી શકો છો. સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન? સનલાઇટ વ્હાઇટ ઓર કલર્ડ? આગલા ધોરણમાં તમે શીખ્યા કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. તમે એ પણ શીખ્યા કે તેમાં 7 રંગો હોય છે. સૂર્યપ્રકાશમાં 7 રંગો કેવી રીતે હોય એ બીજી પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ 16.7. આપણી આંખો અંદર શું છે? વોટ ઇઝ ઇનસાઇડ અવર આઈઝ? તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં
ગોઠવો. આ ગોઠવણની બારી નજીક મૂકો. વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે. જો અહીં દર્શાવવામાં આવ્યું છે કે જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાડો, જેનાથી સીધો પ્રકાશ તેની ઉપર પડે. અહીં પ્રકાશની રેખા સીધી જોવા મળે છે. પરાવર્તિત પ્રકાશમાં ઘણા રંગો દેખાશે. આ તમે કેવી રીતે સમજાવી શકો? અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે. આ પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે: લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો, જાંબલી. પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે. આપણી આંખોની અંદર શું છે? વોટ ઇઝ ઇનસાઇડ અવર આઈઝ? હવે તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે. આંખ આપણી સૌથી મહત્વની ઇન્દ્રિયોમાંની એક છે. તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્વનું છે. આપણી આંખોની અલગ અલગ આકાર અને આકાર લગભગ ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ અહીં જો આકૃતિમાં તે દર્શાવવામાં આવ્યું છે. તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે. તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. કોર્નિયાની પાછળ આપણે એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે જેને આઇરિસ કનિનિકા કહે છે. આઇરિસમાં એક નાનો દ્વાર ઓપનિંગ હોય છે જેને કીકી કહે છે. કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે. આઇરિસ આંખોને એક ભાગ કે જેના તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે ત્યારે ખરેખર આપણે આઇરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ. આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. કેવી રીતે? ચાલો જોઈએ. આ પ્રવૃત્તિ કરવા માટે ક્યારેય પણ લેઝર ટોર્ચનો ઉપયોગ કરવો નહીં. આ ખાસ એક ચેતવણી છે જે ધ્યાનમાં રાખવી, કારણ કે જેનાથી આંખોને નુકસાન થઈ શકે. આંખની કીકીની પાછળ એક લેન્સ હોય છે જે મધ્ય ભાગમાં જોડાય છે. કયા પ્રકારનો લેન્સ હોય છે? આ લેન્સને પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ રેટિના કહેવામાં આવે છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. બે પ્રકારના કોષો હોય છે ચેતાકોષો: શંકુ કોષો અને સળી કોષો. જો અહીં દરેક આકૃતિ ખાસ સમજવાની, એટલે જેથી તમે સારી રીતે સમજી શકો અને સારી રીતે દોરી શકો. ચેતાકોષોના બે ભાગ: શંકુ કોષ અને સળી કોષ. હવે તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુ કોષ અત્યારે આપણે આ આકૃતિમાં દર્શાવ્યો છે. અહીં ફરતી બાજુ એની બોર્ડર જોવા મળે છે. આગળ જોઈએ. હવે સળી કોષો. તો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. આ બેમાં આટલો ફેર. શંકુ કોષો રંગ પારખે છે. દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલમાં જોડાણ પાસે સંવેદનાત્મક કોષ હોતા નથી.
તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અધબિંદુ બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે. તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય. પ્રવૃત્તિ 16.8માં સમજીએ. આંખની કીકીના કદનું અવલોકન કરો. તમારા મિત્રની આંખમાં પ્રકાશ ફેંકો. હવે કીકીનું અવલોકન કરો. ટોર્ચ બંધ કરો. ફરીથી તેની કીકીનું અવલોકન કરો. શું તમે કીકીના કદમાં કોઈ ફેરફાર નોંધ્યો? કયા કિસ્સામાં કીકી મોટી છે? શું તમે વિચારી શકો આવું કેમ થાય છે? કયા કિસ્સામાં તમને આંખમાં વધારે પ્રકાશ પસાર કરવાની જરૂર છે, ઝાંખા પ્રકાશમાં કે તેજસ્વી પ્રકાશમાં? પ્રવૃત્તિ 16.9. કોઈ કાગળની શીટ પર એક ગોળનું ચિહ્ન અને ક્રોસ ચોકડીનું ચિહ્ન બનાવો. ગોળ ચિહ્ન એ ક્રોસની જમણી બાજુ હોવું જોઈએ. બંને ચિહ્નોની વચ્ચે 6 થી 8 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. કાગળની શીટને આંખથી ભુજા જેટલા અંતરે પકડો. તમારી ડાબી આંખને બંધ કરો. ક્રોસને સતત જોતા રહો. પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો. તમને શું જોવા મળે છે? શું ગોળ ચિહ્ન શીટથી થોડેક દૂર અંતરે અદૃશ્ય થઈ જાય છે? અહીં ધીમે ધીમે જોવો. ચિહ્ન કેટલું અદૃશ્ય થઈ જાય છે એ જોઈ શકો છો. પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમેથી પોતાની તરફ લાવો. જોયું? હવે ગોળ ચિહ્નને જોતા જોતા ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું આ વખતે ક્રોસ ચિહ્ન ગોળ ચિહ્નનું અદૃશ્ય થવું દર્શાવે છે કે રેટિના પર કોઈ એવું બિંદુ કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી? રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત અદૃશ્ય થતી નથી. તે લગભગ 1 થી 16. આથી જો આંખનો પણ પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થશે. પ્રવૃત્તિ 16.10 જોઈએ. જો અહીં ફરીથી પ્રવૃત્તિ કરવાની છે. 6 થી 8 સેન્ટીમીટર બાજુવાળો કાર્ડ બોર્ડનો એક ચોરસ ટુકડો લઈ એમાં દર્શાવ્યા પ્રમાણે 2 છિદ્રો કરો. તે બંને છિદ્રોમાં એક દોરી પરોવો. કાર્ડબોર્ડની એક બાજુ પર એક પાંજરું અને બીજી બાજુ પક્ષી દોરો અથવા તેમના ચિત્રો ચોંટાડો. દોરીને વળ ચડાવી કાર્ડને ઝડપથી ફેરવો. શું તમને પક્ષી પાંજરાની અંદર દેખાય છે? જો અહીં જોવા મળે છે. આપણે જે ચલચિત્ર જોઈએ છીએ હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવેલા ચિત્રો છે. તેમને આંખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડ 16 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી વધારેના દરથી ચલાવવામાં આવે તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ. આંખોને બહારની વસ્તુઓના પ્રવેશની સુરક્ષા આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે. પોપચા બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આંખોમાં પ્રવેશ કરતા રોકે છે. આંખ એક એવું અદ્ભુત સાધન છે જે દૂરથી વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે તે ઉંમર સાથે બદલાય છે. સામાન્ય ખામી રહિત આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ 25 સેન્ટીમીટર છે. કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. બીજી બાજુ અમુક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી જ્યારે દૂરની વસ્તુઓને વધારે સારી રીતે જોઈ શકે છે. યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખોની આવી ખામીઓને નિવારી શકાય છે. ક્યારેક મોટે ભાગે મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી ઝાંખી થઈ જાય છે. તે આંખોના લેન્સને ધૂંધળા બની જવાને લીધે થઈ જાય છે. આવું થવાને લીધે કહેવાય છે કે આંખોમાં મોતિયો આવ્યો હશે. તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે જે ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે. આ ખામીનો ઇલાજ શક્ય છે. અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે.
આધુનિક ટેકનોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવી લીધી છે. શું તમે જાણતા હતા? આ બધું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. શું આ બધું આપણે વિગતવાર જાણતા હતા? જો આ બધા ચિત્રો આંખોની કરામત દર્શાવે છે. આપણે પેલો પ્રયોગ કર્યો ને પ્રકૃતિ 16.16નો, એવી જ રીતના આ બધા પ્રયોગો કરેલા છે. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે આંખોની દેખભાળ, કેર ઓફ ધ આઈઝ. તેમાં આગળ જોઈએ, તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે. જો કોઈ તકલીફ હોય તો આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ. આંખોની નિયમિત તપાસ કરાવો. જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો. આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે. જ્યારે ઘણો પ્રકાશ, જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેસર ટોર્ચ નેત્રપટલ એટલે કે રેટિનાને ઈજા પહોંચાડી શકે છે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ક્યારેય ન જોવો. તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં. જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ. જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ. તમારી આંખો વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ. યોગ્ય દૃષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. એકદમ નજીક, એકદમ દૂર, સામાન્ય અંતર એના ઉદાહરણ છે. પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચવી, એનું સામાન્ય અંતર જાળવી રાખવું. જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે. ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે. તે બધામાં સૌથી સામાન્ય તે રતાંધળાપણું છે. સામાન્ય આંખો. આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ. કાચા ગાજર, બ્રોકોલી અને લીલા શાકભાજી જેમ કે પાલક અને કોડ લીવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે. ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ અને ફળો જેમ કે પપૈયું અને કેરી વિપુલ માત્રામાં વિટામિન એ ધરાવે છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે. વિઝ્યુઅલી ચેલેન્જ પર્સન કેન રીડ. કેટલાક વ્યક્તિઓ, જેમાં બાળકો પણ સામેલ છે, જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે. વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે. કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી. કેટલાક વ્યક્તિ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. જોકે વધારાના શોધ તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરે છે. સ્ત્રોત બે પ્રકારના હોય છે: અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો. દ્રષ્ટિ સંબંધિત સાધનો, સ્પર્શ સંબંધિત સાધનો, શ્રવણ સંબંધિત સાધનો અને વીજાણુ સાધનો. આ બધા એના અલગ અલગ પ્રકારો છે. દ્રષ્ટિ સંબંધિત સાધનો શબ્દોને મોટા કરી શકે છે, પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડી શકે છે અને વસ્તુઓને યોગ્ય અંતરોને જોઈ શકે છે. સ્પર્શ સંબંધી સાધનોમાં ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓને નોંધ કરવામાં, વાંચવામાં અને લખવામાં મદદરૂપ એવી બ્રેઇલ લિપિ, લખવાની પાટી અને કલમ સામેલ છે. શ્રવણ સંબંધી સાધનોમાં કેસેટો, ટેપ રેકોર્ડર, બોલતા પુસ્તકો અને બીજા સાધનો છે. બોલતા કેલ્ક્યુલેટર્સ જેવા વીજાણુ સાધનો પણ ઉપલબ્ધ છે, જેનાથી અનેક ગણતરી માટેના કાર્યો કરી શકાય છે. બંધ પરિપથ ટેલિવિઝન, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન પણ એક વીજાણુ સાધન જ છે.
જે મુદ્રિત સામગ્રીઓને યોગ્ય રંગ છટાઓના ભેદની માત્રા અને પ્રકાશિતતા સાથે વિસ્તૃત કરે છે. આજકાલ શ્રવણ સીડી તથા કોમ્પ્યુટર સાથે વાક્યંત્રો પણ જરૂરી શબ્દોને સાંભળવા અને લખવા માટે ઘણા ઉપયોગી છે. અહીં લેન્સના પ્રકાર આપ્યા છે. જુઓ, દરેક લેન્સના અલગ અલગ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. દ્વિકેન્દ્રીય લેન્સ, કોન્ટેક્ટ લેન્સ, ટીનલેટેડ લેન્સ, મેગ્નિફાયર લેન્સ, ટેલિસ્કોપના સાધનો. એ નીચેના બે જે એ એક લેન્સના જ પ્રકાર છે તે સમજવું. જ્યારે લેન્સના સંયોજન અને દ્રષ્ટિ મર્યાદાઓને સુધારવા ઉપયોગમાં લેવામાં આવે છે. ટેલિસ્કોપિક સાધનો એ ચોકબોર્ડ તથા વર્ગ નિર્દેશક જોવા માટે ઉપલબ્ધ છે. બ્રેઇલ લિપિ શું છે? વોટ ઇઝ ધ બ્રેઇલ લિપિ? એટલે કે વોટ ઇઝ ધ બ્રેઇલી સિસ્ટમ? હવે આપણે બ્રેઇલ લિપિ વિશે થોડી માહિતી મેળવીએ. ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટેની સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત એ બ્રેઇલ લિપિ છે. લુઈસ બ્રેઇલ, જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી. વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી. સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં 63 ટપકાની તરાહો, ડોટ પર ટર્મ્સ કે ચિહ્નો, કેરેક્ટર્સ હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ અને વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. ટપકાઓને બે ઊભી હારના ખાનાઓ સેલ્સમાં ગોઠવાય છે. દરેક હારમાં 3 ટપકાઓ હોય છે. થોડા અંગ્રેજી શબ્દો અને થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરાહો નીચે દર્શાવેલ છે. આ તરાહોને જ્યારે બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે, એમ્બોસ કરવામાં આવે, ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે. સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસાવેલા રેઝ રાખેલા હોય છે. જો ખામીવાળા દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોથી બ્રેઇલ લિપિ શીખવાનું શરૂ કરે છે. પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે. અહીં આ ડોટ્સ જે ટપકા હોય છે એને આંગળીઓ દ્વારા સ્પર્શ કરવામાં આવે અને એના ઉપરથી તે અનુમાન લગાડે કે ટપકાઓનો સમૂહ બનાવે અને એના ઉપરથી તે અક્ષરો ઓળખી શકે છે. એના સમૂહ હોય છે. તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે. દરેક ચિહ્નો યાદ રાખવાના હોય છે. બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. આજકાલ ટાઇપરાઇટર્સ જેવા સાધનો કે મુદ્રણ પ્રિન્ટિંગ મશીનો વિકસાવવામાં પણ આવ્યા છે. થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય જાય છે. દિવાકર નામના એક મેધાવી બાળકે ગાયક તરીકે અદ્ભુત પ્રદર્શનો આપ્યા. જન્મથી સંપૂર્ણ ખામીયુક્ત દ્રષ્ટિવાળા શ્રી રવિન્દ્ર જૈને અલ્હાબાદથી પોતાની સંગીત પ્રભાત ઉપાધિ મેળવી. તેમણે એક ગીતકાર, ગાયક અને સંગીત રચયિતા તરીકે પણ પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. લાલ અડવાણી, જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે, તેમણે ભારતમાં વિકલાંગોના પુનર્વસન અને વિશિષ્ટ કેળવણી માટે સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે યુનેસ્કોમાં બ્રેઇલ સમસ્યાઓ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમેરિકાની એક લેખિકા અને પ્રાધ્યાપિકા હેલન એ કેલર કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયી ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ છે. માત્ર 18 મહિનાની ઉંમરે તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી લીધી હતી.
પોતાના સંકલ્પ અને સાહસને લીધે એક વિશ્વવિદ્યાલયમાંથી એક સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી શક્યા. સ્ટોરી ઓફ માય લાઈફ સહિત તેમણે ઘણા પુસ્તકો લખ્યા. હવે અહીં કેટલાક પારિભાષિક શબ્દો આપેલા છે, તે ખાસ પોતાની રફ બુકમાં લખજો, જેથી તમને થોડી જાણકારી મળે. આપાત કોણ? એંગલ ઓફ ઇન્સિડન્સ. પરાવર્તન કોણ? એંગલ ઓફ રિફ્લેક્શન. અંધબિંદુ, બ્લાઇન્ડ સ્પોટ. બ્રેલનું સ્પેલિંગ આપેલું. શંકુ, કોન્સ. પારદર્શક પટલ, કોર્નિયા. વિખેરિત અનિયમિત પરાવર્તન, ડિફ્યુઝ ઇનરેગ્યુલર રિફ્લેક્શન. વિભાજન, ડિસ્પરેશન. આપાત કિરણો, ઇન્સિડન્સ રેઝ. આઇરિસ નું સ્પેલિંગ છે. બધા ખાસ બુકમાં નોંધ કરજો. કિલિડોસ્કોપ એનું સ્પેલિંગ છે. પાર્શ્વ વ્યુત્ક્રમ, લિટરલ ઇન્વર્ઝન. પરાવર્તનના નિયમો, લોસ ઓફ રિફ્લેક્શન. કિકી, પ્યુપિલ. પરાવર્તિત કિરણો, રિફ્લેક્ટેડ રેઝ. પરાવર્તન, રિફ્લેક્શન. નિયમિત પરાવર્તન, રેગ્યુલર રિફ્લેક્શન. રેટિના એનું સ્પેલિંગ છે. સળી કોષો એટલે રોડ્સ. આ પણ બધા બુકમાં લખવાના છે. તમે શું શીખ્યા? બધી સપાટીઓ પરથી પ્રકાશ પરાવર્તિત થાય છે. જ્યારે પ્રકાશ એ લીસી ચળકતી અને નિયમિત સપાટીઓ પર આપાત થાય છે, ત્યારે નિયમિત પરાવર્તન મળે છે. ખરબચડી સપાટીઓ દ્વારા ડિફ્યુઝ અનિયમિત પરાવર્તન મળે છે. પરાવર્તનના બે નિયમો, અપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજો, અપાત કિરણ, પરાવર્તિત કિરણ અને અપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. અમુક કોણે ગોઠવેલા બે અરીસાઓ ઘણા બધા પ્રતિબિંબો રચી શકે છે. ઘણા બધા પરાવર્તનોને લીધે કેલિડોસ્કોપમાં સુંદર તરાહો બને છે. સૂર્યનો પ્રકાશ, જે શ્વેત પ્રકાશ કહેવાય છે, 7 રંગો મળીને બન્યો છે. શ્વેત પ્રકાશનું તેનું ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. કોર્નિયા, આઇરિસ, કિકી, લેન્સ અને દ્રષ્ટિ ચેતા આંખના અગત્યના ભાગો છે. સામાન્ય ખામીરહિત આંખ નજીકની અને દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. બ્રેલ લિપિનો ઉપયોગ કરીને ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે. ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો પોતાના પર્યાવરણ સાથે આંતરક્રિયા માટે પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીવ્રતાથી વિકસાવે છે.